કલોલના ધ ફ્લેમિંગો સ્પામાં નિયમો નેવી મુકાયા. પોલીસની રહેમનજર હેઠળ ચાલતા ગોરખ ધંધાનો પર્દાફાશ. ગાંધીનગર કલોલના સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્સમાં ચોથા માળે ચાલતું ધ ફ્લેમિંગો સ્પા હાલ વિવાદનું કેન્દ્ર બન્યું છે. સ્પાની આડમાં અહીં ખુલ્લેઆમ અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની ચર્ચા છે, જ્યાં ગ્રાહકો પાસેથી યુવતીઓની ઉંમર મુજબ ₹2000થી વધુના ભાવ વસૂલવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે સીઆઈડીના કડક નિયમો હોવા છતાં અહીં બજારના રાજ્યની યુવતીઓનું કોઈ જ પોલીસ વેરિફિકેશન કરવામાં આવ્યું નથી, જે સંચાલકોની સીધી દાદાગીરી દર્શાવે છે. સ્થાનિક લેડીઝની ભૂમિકા સામે પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે પોલીસ હપ્તાખોરીના ભાર નીચે દબાયેલી હોવાથી આ સ્પા સામે કોઈ કાર્યવાહી થતી નથી. નિયમ મુજબ સ્પામાં હોવા જોઈએ તેવા પારદર્શક કાચ કે સીસીટીવી કેમેરાનો અહીં સદંતર અભાવ છે. વર્ગદાર શખ્સોના પીઠબળથી ધમધમતા આ સ્પામાં ચાલતી ઉઘાડી લૂંટ સામે ગાંધીનગર પોલીસ ક્યારે લાલ આંખ કરશે તે જોવું રહ્યું. અહેવાલ બ્લુ ક્રાઇમ ન્યૂઝ गांधीनगर। मसाज दोनों लेना है और फुल सर्विस का स्टाफ